શ્રવણમંગલમ યસ્ય કીર્તનમ યસ્ય મંગલમ સ્મરણમ મંગલમ યસ્ય શ્રી હરિમંગલમ ક્રિયાત. આપણા બધાની મધ્ય બિરાજતા આપણા સર્વનિષ્ઠદેવ સર્વાવતારી સર્વોપરી સર્વકારણના કારણ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ આપણા સર્વે સંતોના ગુરુસ્થાને બિરાજતા વયોવૃદ્ધ જેના દર્શનથી આપણા હૃદયમાં ખૂબ આનંદ થાય એવા સદગુરુ સ્વામી મોહન પ્રસાદ સ્વામી સત્સંગને ઘણું આપ્યું છે. આધ્યાત્મિક પથના અનેક પથિકોને બહુ સુંદર જેણે મોક્ષનો રાહ બતાવ્યો છે એવા કુંડળ નિવાસી સદગુરુ સ્વામી જ્ઞાન જીવનદાસજી સ્વામી, અમારા હરજીવનદાસ સ્વામીના મંડળના બધાથી વડીલ એવા સદગુરુ સ્વામી નીલકંઠચરણદાસજી સ્વામી, પરમ પૂજ્ય મારા ગુરુશ્રી પૂજ્યપાદ પ્રભુ સ્વામી, પૂજ્ય ભક્તિજીવન સ્વામી, પૂજ્ય હર્ષવદાસ સ્વામી, પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી, પૂજ્ય ભક્તિસંભ સ્વામી, પૂજ્ય રામકૃષ્ણ સ્વામી, પૂજ્ય ચેરમેન સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, અન્ય સર્વે સંતો પાર્ષદો સાધકો બધાને ખૂબ એથી જાય કે જય સ્વામિનારાયણ. કેમ છો? મજા આવે છે ને? હા, તો એક દાડો રાખ્યા, બાકી મહિનો રાખીએ તો મજા આવી જવું છો. બધા સંતોની પાસેથી મોક્ષનો નિષ્કર્ષ આપણને બહુ સહજતાથી પ્રાપ્ત થઈ રહ્યો છે. જો કે આપણે બધા જ આ સદગુરુ સંતોના નેજા નીચે સતત મોક્ષને માટે મથીએ છીએ. હું સમજુ છું ત્યાં સુધી આ આખા હોલમાં બેઠેલા એક પણ મુમુક્ષને ક્યારેક આપણને દેખાય કે આ વ્યક્તિ જગત બાજુ બંધાયેલો છે, પરંતુ બહુ જ્યારે તમે એના નજીક જાઓ, એના વિચાર સુધી પહોંચો તો ખબર પડે એક પણ આ જગતનું કશું જ જોતું નથી. જગતનું કશું જ જોતું નથી. માત્ર માત્ર પરમાત્મા જોઈએ છે. ભગવાનથી અધિક કશું જ જોતું નથી. હું પણ 100-125 સંતોની મધ્યે રહું છું એટલે અનુભવની સાથે કહું છું કે ધોળિયા મંડળના જેટલા સાધુ છે એમાંથી કોઈને આ જગતનું કશું જોતું નથી. અંદરથી બહુ વૈરાગી, સાધુ અંદરથી બહુ વૈરાગી હોય છે. આપણને રાગી દેખાતું પણ અંદરથી બહુ વૈરાગી હોય છે. આપણે જોઈ શકીએ કે કેટલી કેટલી મોટી સંસ્થાઓ પણ એને ગળે ન વળગે, એક સેકન્ડમાં છોડીને હાલતો થાય. એ વૈરાગનું સ્વરૂપ છે. સમજણમાં ભલે ફેર છે, સમજણ ભૂલવાળી છે, પણ એ વૈરાગનું સ્વરૂપ છે. એટલે હું સમજું છું કે આ બધા સંતો ખૂબ ભગવાનને પામવાના તાનવાળા છે. ભગવાન જ જોઈએ છીએ. ભગવાનને પ્રાપ્ત કરવાની ભૂખ પણ બહુ છે, બહુ ભૂખ છે. આપણને શિબિરમાં વધારે ફીલ થાય. સંતોને જેમ આપણે નિકટમાં લાવીને એની વિચારધારા સુધી પહોંચે ત્યારે એમ થાય કે આને કશું નથી જોતું. આજે અમે બધા સંતો, વડીલ બધા સંતો જ્યારે બેઠા હતા, ખૂબ આપણને આનંદ થાય કે સંતોની શું નિષ્પૃહતા છે. આ બધા સંતો, વડીલ સંતોને પણ માત્ર માત્ર ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે આ દિવ્ય સંપ્રદાય જે શ્રી મહારાજે સ્થાપ્યો છે, એ સંપ્રદાય એના માધ્યમથી કે અમે અનંત આત્માઓ મહારાજ સુધી પહોંચે, કેમ મહારાજને રાજી કરી શકે, બીજા અનંત આત્માઓ આ સંપ્રદાયની અંદર કેમ ઇન્વોલ્વ થાય, એ સતત મનોમંથન છે. ખરેખર આ સવારે મેં જ્યારે વડીલ સંતો બધા બેઠા હતા, એમ થાય કે આપણે વર્ષમાં 2-3 ફેરી તો કમસે કમ વડીલ સંતો ભેગા થાય એકાદ દિવસ. બહુ બધાની સારી વિચારધારા છે. તમે જો એ સારી વિચારધારાનું આ દર્શન છે. આ જે વડીલ સંતો બેઠા છે એની અંદરની જે ભાવના છે એનું આ દર્શન છે. ને તો નિર્માણ ન થાય. જો એકઠા માણસને કરી શકાય છે, પણ નિર્માણ નથી કરી શકાતું.
નિર્માણ ત્યારે થાય, નિર્માણ કરનારના હૃદયમાં પરમાત્મા સાથેનો સંબંધ અખંડ રહે અને એના હૃદયમાં એ ભાવના પડી હોય કે મારે તે જે મુમુક્ષ આવ્યો છે મારે ભગવાનનો ભેટો કરાવવો છે, ત્યારે આ નિર્માણ થાય. ખરેખર હું તો કાલે સાંજથી જોઉં છું ને તો હૃદયમાં એટલો બધો આનંદ થાય છે આ બધી સભાને જોઈને. એમ લાગે બસ જોઈએ જ રાખીએ, કાંઈ ન કરીએ, જોઈએ રાખીએ. બપોરની પંક્તિ પડી હતી ને તમે જોતા હતા તો એટલો બધો આનંદ થાય આપણને. મારાના સમકાલીન સમયનો સમય આપણને તાદૃશ્ય થાય કે કેટલું બધું દિવ્ય સમય હશે, કેટલું બધું દિવ્ય વાતાવરણ હશે. તો આવું દિવ્ય વાતાવરણ હશે. એક એક સાધુના હૃદયમાં જે આનંદ છે એ બહાર પણ દેખાય છે. એટલા એક દિવસની રીત છે, પરંતુ સવારથી પૂજ્ય વડીલ સંતો, તમે જો એક પણ સંતોએ વ્યવહાર કેમ કરવો એવી વાત નથી કરી. સવારથી તમે જોશો એક પણ સંતો વ્યવહાર કેમ કરવો, એક શબ્દ પણ વ્યવહાર નથી કીધો. એક સંતોએ કેમ કરીને આપણે મહારાજ સુધી પહોંચી જઈએ, કેમે કરીને આપણા સ્વભાવ એના થકી આપણે પર થઈ જઈએ, કેમે કરીને આ સંતોની પ્રત્યેની આપણી આત્મીયતા કોઈ સંજોગમાં તૂટે નહીં. આને જ આપણે આપણા સાચા સંબંધી સમજીએ. ભલે એન ક્યાં પ્રકારના શબ્દ અલગ અલગ હશે, પણ કહેવાનો હેતુ એક સંતોનો એક સરખો હતો, સૂર એક સરખો હતો. જે મોટા મોટા નંદ સંતોના સૂર આપણે જોઈએ તો એ સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો સૂર હોય તો ભલે, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો સૂર હોય તો ભલે, સદગુરુ મુક્તાનંદ સ્વામીનો સૂર હોય કે બ્રહ્માનંદ સ્વામીનો સૂર હોય. તમે આપણે કીર્તનો મેળવીએ તો ભલે, ગદ્ય પદ્ય ગમે ત્યાં જોઈશું તો એક સરખો આપણને સૂર જોવા મળશે. બધા સંતોને એક જ વાત જોવા મળે છે કે મહારાજ આપણને મળે સર્વોપરી ભગવાન છે, અને એ ભગવાનને પામવાને માટે મહારાજની આજ્ઞાનું પાલન કરી અને જેમ મહારાજ થાય એમ કરેલું એક જ સરખો સૂર જોવા મળે. પરસ્પરની આત્મીયતા પણ એવી જોવા મળે. આ સદગુરુ સંતોને આજે ખરેખર કહું છું, અમારી સવારની જ્યારે મિટિંગ થઈ મને ખૂબ આનંદ થયો કે પરસ્પરની કેટલી બધી આત્મીયતા છે, એમ ખૂબ આત્મીયતા. અને આત્મીયતા એ જ મહારાજની પ્રસન્નતાનું મુખ્ય માધ્યમ છે. ઓલો નાનકડો પ્રસંગ આપણે બધા સાંભળ્યો જ હોય, પણ બહુ સરસ પ્રસંગ. સદગુરુ નિત્યાનંદ સ્વામી ઉમરેઠ પધાર્યા અને ઘણા સમય સુધી સ્વામી ઉમરેઠ રોકાયા. સ્વામી જ્યારે ઉમરેઠથી નીકળતા ત્યારે હરિભક્તો એમ કીધું કે સ્વામી આપણે પહેલા મુક્તાન સ્વામી પધાર્યા હતા અને સ્વામી ખૂબ અહીંયા રોકાયા. સ્વામી ખૂબ સત્સંગ કરાયો, ખૂબ આનંદ આવ્યો, સ્વામીની સાધુતા પણ બહુ સરસ વગેરે વગેરે સ્વામીની પ્રશંસા છે ખૂબ કરીને ત્યાં નિત્યાનંદ સ્વામી કે તમે કહો છો બધી જ વાત સાચી છે, કારણ કે સ્વામી તો અદ્વિતીય સંત છે. સ્વામી જેવા બ્રહ્માંડમાં બીજા કોઈ સંત નથી, તો એવા સંત બીજા તમને ક્યાંથી દર્શન કરાવું. ત્યારે હરિભક્તો કેટલું સરસ બોલ્યા, નહીં નહીં સ્વામી, જેવા મુક્તાનંદ સ્વામી છે એવા જ આપ પણ છો, એ આત્મીયતાના દર્શન છે. એમ એક સંતોની અંદર પરસ્પર જે આત્મીયતાનું સર્જન થઈ રહ્યું છે. મને એમ લાગે છે કે શ્રીજી મહારાજનો આપણા બધાનો પર બહુ જ મોટો રાજીપો હશે. બધા સંતોની પાસે 2-4 સ્થાન છે. એ બધી વસ્તુ તો આ લોકની બાબતની છે, પણ મહારાજની પ્રત્યેની નિષ્ઠા, એક એકનો સર્વોપરીપણાનો જે રણકાટો છે. પરમ પૂજ્ય હંસમે આટલી મોટી ઉંમરે પણ એ વાત જ્યારે કરતા હોય સર્વોપરીપણાને, આપણા મનમાં એમ થાય કે આપણે સમયને સાંભળે રાખીએ. એક સંતના હૃદયમાં આમાં બેઠેલા એક વ્યક્તિ એવી નહીં હોય કે જેને મહારાજની સર્વોપરી નિષ્ઠામાં ક્યાંય પણ શંકાને સ્થાન હોઈ શકે. એ કેટલી મોટી વાત છે. આ ધરતી પર જેને જે હેતુ માટે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા, અનેક હેતુની મધ્ય મુખ્ય હેતુ પોતાનું સ્વરૂપ ઓળખાવું. જો મહારાજ આ ધરતી પર એક પણને મારવા માટે આવ્યા જ નથી, હજારો લાખો કરોડો અબજો આત્માને તારવાને માટે જ આવ્યા છે, અને બધા જ પરમહંસો એ જ કાર્ય કરી રહ્યા છે. તો મહારાજ કેટલા રાજી થતા હશે. જે તે પ્રકારે કરીને જીવાત્મા મહારાજ સુધી પહોંચે, નિર્વાસનિક થાય, વાસના માત્રમાંથી બહાર નીકળે, એક માત્ર મહારાજની જ વાસના રહે, બીજી કોઈ ન રહે. એનો જે દાખલો છે, નિષ્ઠા એવી, આજ્ઞાનું પાલનની દૃઢતા એવી, નિસ્પૃહિતા એવી, વૈરાગ એવો, ત્યાગ એવો, એક ગુણો. આ તો કેવું છે, દેહધારી છે એટલે આપણને
એ જલ્દી વાત માન્યામાં ન આવે. સમજણું થયું ત્યારથી સંતોનો મહિમા હૃદયમાં બહુ ઠસાઈ ઠસાઈને ભરેલો હતો. એ જ મને કામ લાગ્યો છે, આખી જિંદગી મને કામ લાગ્યો છે. ત્યાં બેઠા પછી આ મહિમા નહોતો ઓછો થતો. કારણ કે મહિમા જ આપણને મહારાજ સુધી લઈ જઈ શકે. જો મહારાજની આજ્ઞા તો આપણે બધાને પાળવી જ પડે, પણ ગમે તેટલા વર્તમાનનું પાલન કરીએ પણ મહિમાની જો કચાશ હોય તો વર્તમાનનું પાલન કર્યા પછી પણ અંદર જે આનંદ આવવો જોઈએ, જે સુખ અને મોજ આવવી જોઈએ, એ કદી પ્રાપ્ત ન થાય. મહિમા વિના આજ્ઞા, નાના સંતો, મહિમા વિના આજ્ઞાનું પાલન આપણને મહારાજ સુધી લઈ જવાના બદલે અહંકાર બાજુ ધકેલી જાય, અહંકાર બાજુ ધકેલી જાય. જેમ જેમ સાધનો કરીએ, જેમ જેમ સાધનો કરીએ, ચાંદ્રાણી કરીએ, ધારણા પારણા કરીએ, XYZ કોઈ પણ સાધન કરીએ, એવું હું તો એમ કહું, કદાચ માળા કરીએ, ધ્યાન કરીએ, વગેરે વગેરે કોઈ પણ સાધનો કરીએ, પણ જો આપણા હૃદયમાં ભગવાનને, ભગવાનના સંતોનો મહેમાનો હોય ને, તો આપણને એ સાધનો પરમાત્મા સુધી ન લઈ જાય, અહંકાર બાજુ ધકેલી દે. મહિમા જો હોય તો એના એ સાધનો સાધન નહીં રહેતા, એ ભક્તિ રૂપ બની જાય, જે આપણને પરમાત્માની સાથે જોડી દે. એટલે બહુ જ મહત્વનો મહિમા છે. એવા મહિમા યુક્તા પરમહંસો બધાએ. જો આ માત્ર તમારી પ્રશંસા કરશે એમ નહીં, બધાય સંતોના સદગુરુ એને ટાઈમે ટાઈમે ટોકતા હશે, વડતા હશે, રોકતા હશે, એના સ્વભાવને છોડાવતા હશે, અનેક પ્રકારના શસ્ત્રો અજમાવતા હશે. આ મુમુક્ષ કેમે કરીને મહારાજ સુધી પહોંચી જાય એવું એનું લેવલ આવે, એના માટે બધો દાખલો કરતા હશે. એવું નથી કે આ તમને સાવરે, એવું નથી. અને સાથે સાથે વધ્યા પછી પણ એવું નથી કે અમે સદગુરુ છે, અમે મોટા છે, તમે સામાન્ય છો, તમારા પ્રત્યે તુચ્છ ભાવના હોય. આ સદગુરુ બેઠા, સદગુરુ ક્યારેક તમે સૂતા હશો ને, તમને ખબર નહીં હોય, તમે સૂતા હશો ને ત્યાં રાત્રે જાગીને તમને દંડવટ કરતા હશે. એ મહિમા સમજનારા આ સદગુરુઓ છે. આ સામાન્ય લેવલ નથી. એ વાતની આપણા હૃદયમાં હા પડી જાય, બસ હા પડવી જોઈએ. ક્યારેક આપણે માત્ર વ્યવહારિકતાથી જોડાઈએ, એ મારા ગુરુ છે, હું એનો શિષ્ય છું, તો બહુ મોટી નુકસાની વળીએ, બહુ મોટી નુકસાની વળીએ. એ મારા મોક્ષના દેનારા છે, મને પરમાત્મા સુધી ભેટો કરાવનારા મારા સદગુરુ છે. એ સતત જો હૃદયમાં રમે રાખે તો મુમુક્ષની અંદર સહજ સરળતા આવશે. અમારી 3 દાડથી શિબિર ચાલતી હતી. મેં સંતોને શિબિરમાં 6 મુદ્દા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. મેં કીધું, સંતો, આપણે બધાને મહારાજ સુધી પહોંચવું છે, આ 6 મુદ્દા જો તમે ક્લિયર કરશો ને તો મહારાજ સુધી પહોંચવું બહુ જ તમને સહજ થઈ જશે. એમ પહેલો મુદ્દો કે સંતો, જીવનમાં સરળતા ખૂબ રાખશું. નહીં તો ક્યારેક આપણે બધા જ આવ્યા છીએ મારને પામવા માટે. હું પૂછતો નથી, પણ તમે પોતાના દિલને હા પાડજો. આપણે કોઈ પણ આ સભાની અંદર બેઠેલ એક પણ વ્યક્તિ વિદ્વાન થવા માટે સંસાર છોડીને આવ્યો નથી. એક પણ વ્યક્તિ વક્તા થવા માટે આવ્યા નથી. એક પણ વ્યક્તિ સંગીતકાર થવા માટે, ગાયક થવા માટે, મહાન થવા માટે, કોઠારી થવા માટે, આ દુનિયા કોઈ મોટે માટે એક પણ વ્યક્તિએ સંસાર છોડ્યો નથી. પ્રત્યેક મુમુક્ષુએ ભગવાનને પામી જવા માટે સંસાર છોડ્યો છે. પ્રત્યેક મુમુક્ષુએ ભગવાન સુધી પહોંચવા માટે સંસાર છોડ્યો છે. પણ ક્યારેક ત્યાગાશ્રમમાં આવ્યા પછી ગાફલાઈ સ્વીકારી લઈ અને દુનિયાની કોઈ પણ મોટપથી એને જ્યારે પોતાની જાત મોટી મનાય છે, પછી બહુ મોટી નુકસાની વરે છે. બહુ જ મોટી નુકસાની વરે છે. એટલી મોટી નુકસાની વરે છે, કથીરી ખરીદી અને સોનું એના બદલામાં આપી દે એટલે મોટી નુકસાની મુમુક્ષુ વરે છે. બધા મુમુક્ષુને કહું છું કે ક્યારે એવી ભૂલ નહીં કરશો. તમારા સદગુરુ જે તમને કરાવવા માગે એ જ મારે કરવું, બીજું કશું જ કરવું નથી. એ મને અનપઢ રાખવાની ઈચ્છા રાખે તો મારે અનપઢ રહેવું છે. સદગુરુ બાલમુકુંદ સ્વામીની વાતમાં બહુ સરસ વાત છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી બાલમુકુંદાસ સ્વામીને કીધું, બાલમુકુંદાસ સ્વામીને કીધું, બાલમુકુંદ તમે સંસ્કૃત ભણો. તો ગુરુદેવ મારી ઈચ્છા નથી, તમારી નથી પણ મારી ઈચ્છા છે. તો વાંધો નહીં ગુરુદેવ, ભણીશ. બાલમુકુંદાસ સ્વામી સંસ્કૃત ભણવા માટે બેઠા અને સ્વામી સંસ્કૃત થોડું ભણ્યા. પછી ચાતુર્માસમાં સદગુરુ ગુણાતીતાન સ્વામી એની પાસે સભામાં કથા કરાવી અને
કથા પૂરી થઈ એટલે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે બાલમુકુદાસ, મારો સંકલ્પ પૂરો થયો. બાલમુકુદાસ સ્વામી કે ગુરુદેવ આપનો સંકલ્પ પૂરો તો મારો સંકલ્પ એ પૂરો થયો. આ આત્મીયતા, આ સમર્પણ ભાવ જ્યારે પ્રગટે ને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને શિષ્ય બાલમુકુદાસ સ્વામી બની શકે છે. યાદ રાખજો, માત્ર ગુણાતીતાનંદ સ્વામી મળવાથી બાલમુકુંદ સ્વામી નથી બનાતું. રઘુવીર ચરણદાસ એના શિષ્ય હતા. બાલમુકુંદ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય રઘુવીર ચરણદાસ હતા. જેણે સ્વામીની વાતો, જેને સ્વામીનું જીવન કવર વાંચ્યું છે એને ખબર હશે. પેલા મારા મનમાં, મેં જ્યાં સુધી નહોતું વાંચ્યું ત્યાં સુધી મનમાં એમ થતું હતું કે આ સંપ્રદાયની અંદર એક ગુરુના બે શિષ્યો, બેના બીજા બે, બેના બીજા બે, આ સિસ્ટમ લઈને સંપ્રદાય નુકસાની કરી એવું હું વ્યક્તિગત માનતો હતો. કે એક સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ બધું સદગુરુ બાલમુકુંદ સ્વામીને સોંપ્યું હોત કે એણે નાનદાસ તો અત્યારે 5,000 સાધુ જુનાગઢ દેશમાં હોત. આવી મારી વિચારધારા હતી. પણ જ્યારે વધારે આપણે અભ્યાસ શાસ્ત્રોનો કર્યો તો વાંચ્યા પછી એમ થાય ક્યારેક મોટા મોટા સદગુરુ સંતોની તો બહુ અદ્ભુત વિચારધારા હોય, પણ ક્યારેક નાના સાધુ એને સમજી ન શકે અને ગુરુદેવના વિચારને અંદર એને સ્વાર્થની ગંધ આવવા માંડે કે આમાં મારા ગુરુદેવનો સ્વાર્થ છે. અને એ જે ગંધ છે બહુ ભયંકરતા સર્જે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એ જ્યારે વૃદ્ધ થયા ત્યારે રઘુવીર ચરણદાસજી એમના શિષ્ય, બહુ મોટા વિદ્વાન હતા, એને જુનાગઢના મહંત બનવાનો કોડ જાગ્યો. અને મહંત બનવાનો કોડ જાગ્યો એને બહુ મોટો ઉત્પાત મચાવ્યો, એટલો બધો ઉત્પાત મચાવ્યો. છેવટે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ભગવત પ્રસાદજી મહારાજે એક પત્ર લખ્યો અને એમ કહ્યું કે હવે મારી ઉંમર થઈ છે, આપ મહંતા અચિંત્યાનંદ બ્રહ્મચારીને સોંપો અને સાથે આસિસ્ટન્ટમાં રઘુવીર ચરણને સોંપો, એનો દોડ પૂરો થાય. અને એટલો મોટો ઉત્પાત મચાયો એમ લખ્યું સ્વામીના જીવનકરમાં કે સ્વામી છેવટે જુનાગઢ રડીને છોડીને નીકળ્યા છે. સ્વામી છેલ્લે રડ્યા, રડીને જુનાગઢ છોડ્યું. જુનાગઢ છોડીને સ્વામી ફરતા ફરતા 1-1.25 મહિને ગોંડલ પહોંચ્યા. સ્વામી આ લોકમાંથી વિદાય લીધી. એવા મોટા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષોને પણ ક્યારેક સમજવામાં, કારણ કે આપણને દેહ છેલ્લે દેહધારી પણ જ્યાં સુધી દેખાય, આ દેહધારી નથી, આની અંદર પ્રગટ મહારાજ બિરાજી રહ્યા છે, મારા ભગવાન અંદર બિરાજી મને આદેશ આજ્ઞા આપી રહ્યા છે, એવી જો હા શિષ્યને પડી જાય તો મને નથી લાગતું કે સદગુરુની વિચારધારાથી એ મુમુક્ષની વિચારધારા જરાય અલગ થાય. પછી ગુરુના વચનથી આસમન નામ એટલા એની અંદર ગુણ આવ્યા હોય ને તો પણ એના જીવનમાંથી સરળતા છૂટે નહીં. એને સદૈવ એમ માને લાગે કે મારી જે કાંઈ મોટપ છે એ મારા ગુરુદેવના રાજીપાનું પરિણામ છે. આ વિચાર જો એને આવે તો એકની અંદર બધા જ ગુણો આવી જાય. વક્તા થાય, વિદ્વાન થાય, ગાયક થાય, સંગીતકાર થાય, બધા જ ગુણો આવે તો આપણે એક લેશ માત્રની અંદર અહંકાર એન્ટ્રી ન કરે. અને અહંકાર એન્ટ્રી ન કરે તો જ એના એ બધા ગુણો છે એ મોક્ષ કરતલ બને. જો અહંકાર એન્ટ્રી કરે, જો સરળતા ચૂકે તો એ જ ગુણ મોક્ષ કરતલ બનવાને બદલે મોક્ષ બગાડનાર સાબિત થાય. એટલે બધા નાના સંતોને કહું છું કે જરૂર આ વાતને આપ આ વડીલ સંતો જે આદેશ આપે એનો સ્વીકાર બહુ સરળતા જીવનમાં રાખજો. બીજું, જીવન પર્યંત સેવાના બહુ મોટા અંગ રાખજો, ખૂબ સેવાના અંગ રાખજો. જેનું સેવાનો અંગ છે, સેવા કરવામાં ક્યારે નાનપને અનુભવતા. હું વિદ્વાન થયો તો હું વાસણ કેમ ઉટકો એવો સંકલ્પ સુદ્ધા આપણને ન થવો જોઈએ. હું આવડો મોટો વક્તા થયો તો મારાથી ટોયલેટ બાથરૂમ સાફ કેમ થયો સંકલ્પ સુદ્ધા ન થવો જોઈએ. એટલું બધું સેવાનું, જેટલું સેવાનું પડશે એટલું સહજ સરળતા એની ફળશ્રુતિ રૂપે આવશે. એટલે બહુ સેવાનું બહુ મોટું અંગ રાખવું. હા, પછી માનો કે આપણને સેવા ન કરવા દે નાના સંતો તો વાત અલગ છે, પણ આપણા મનમાં એમ થાય કે હું વક્તા બની ગયો, વિદ્વાન બની ગયો, ગાયક બની ગયો, સંગીત, હવે થોડો વાસણ ઉટકું તો બહુ મોટી નુકસાની જીવનમાં હોશો. હું શું કામ વાસણ ન ઉટકું? મારા ઇષ્ટદેવ કેવડા મોટા ભગવાન એ લોજમાં પોદળા વીણે તો મારાથી વાસણ શું કામ ન ઉટકાય. એ વિચારધારા જો આપણે અંદર રહેશે તો મને એમ લાગે છે કે આપણે ભગવાન શ્રી હરિ આ સદગુરુ સંતોને ખૂબ રાજી કરી શકશું. ત્રીજું, ભજનનું બહુ અંગ જોશે આપણને, બહુ ભજન જોશે. જેના જીવનમાંથી ભજન જાય એ ગમે તેટલો શ્રેષ્ઠ સાધુ હોય. હું તમને એમ કહું
કે કોઈની પાસે કદાચ 5-25 કરોડ બેંકમાં પડ્યા હોય, પણ ઇન્કમ બંધ થઈ જાય ને જાવક ચાલુ રહે, તો એક દાડો તળિયું આવે ને આવે. જેના જીવનમાં ભજનનું અંગ નથી, માણસ બહુ મોટી ધીમે ધીમે કરતા નુકસાની કરે. સંતોના સહજ અંગ ભજનના હોવા જોઈએ. ભજન બાબતમાં થોડી આગળ પછી હું ચર્ચા કરીશ. 6 અંગની પહેલી વાત કરી લઉં. મેં જે વિચાર્યું હતું સંતોની શિબિરમાં જે ચર્ચા કરી હતી, ચોથી વાત મેં એ બતાવી હતી કે પોતાના ગુરુના વચનમાં પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ, આંધળો વિશ્વાસ હોવો જોઈએ. જેમ સદગુરુ નીલકંઠ સ્વામીએ સવારમાં વાત બતાવી હતી કે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુદાસ સ્વામી અને યોગેશ્વરદાસ સ્વામી બંને સંતોને કહ્યું તમારે તડકે કાળઝાળ ઉનાળો, અને એમ કીધું આ તમારે તડકે 1 મહિના સુધી તડકે બેસાડ્યા. તેમ છતાંય બેમાંથી એક સંકલ્પ ન થયો. પછી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે સાધુરામ, મેં તમને બંનેને 1 મહિના સુધી તડકે બેસાડ્યા, તમને કઈ સંકલ્પ થયો? ત્યારે બંને સંતો કીધું, ગુરુદેવ અમને શું સંકલ્પ થાય, અમે તો એમ વિચાર કર્યો અમારો ગુરુદેવ જે કરતા હશે એ અમારો રૂડા માટે જ કરતા હશે. ત્યારે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે હા સાંભળો સંતો, તમારી ચામડી વધારે ઉજળી છે, સાધુને અતિ ઉજળી ચામડી એ સારી નહીં, થોડી ચામડી તમારી શામ થાય એટલા માટે તમને તડકે બેસાડ્યા હતા. પણ એક સંકલ્પ નો થયો, 2 મહાપુરુષ બન્યા. બાલમુકુદાસ સ્વામી એટલા મોટા અને યોગેશ્વરદાસ સ્વામી એટલા જ મહાન મહાપુરુષ થયા. એટલે પહેલા તો પોતાના સદગુરુના વચનમાં પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ કે મને જે વાત બતાવે, મારી પાસે જે કરાવે, મને ભણાવે ન ભણાવે, જે કરાવે, મને ગામડે મોકલે, મને ક્યારેક મહંત બનાવે, ક્યારેક મહંતને બદલે મને ભંડારી બનાવી દે, ભંડારીને બદલે કાંઈ ન રહેવા દે, જે કરે છે બધું જ મારા હિતને માટે. ને તો સંતો ક્યાંક એવું જોવા મળે, ક્યારેક એવું જોવા મળે કે આપણે આવ્યા હતા તો ભગવાનને પ્રાપ્ત કરવા માટે, પણ જરૂર પડે પોતાના સદગુરુ ક્યારેક મહંતાએ કોઠારી પદ સોંપે, 4-6 મહિના, વર્ષ 2 વર્ષ ત્યારે પછી એને એમ જ થઈ જાય હું જન્મથી જાણે કોઠારી તરીકે જન્મ્યો છું. એને એમ નક્કી થઈ જાય હું કોઠારી તરીકે જન્મનો, હું મરું ત્યાંથી કોઠારી જ રહેવો જોઈએ. આટલું બધું એને મજબૂત મનની અંદર નક્કી થઈ જાય. અને એને પછી કોઠારી પદમાં જો રિજેક્ટ કરવામાં આવે તો માણસ આખો રિજેક્ટ થઈ જાય, આખો માણસ રિજેક્ટ. એટલે ભલામણ તો શું કામ આવ્યો હતો ત્યાં આશ્રમ, વિચાર તો કરે, કોઠારી થવા તો આવ્યો હતો. આવી બહુ મોટી આ લોકની શુલ્ક વાતમાં એટલું બધું જીવ બંધાઈ જાય છે, ક્યારેક પોતાની મૂળ વાતને વિસરી જાય છે. એટલે પોતાના સદગુરુના વચનમાં પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. ક્યારેક સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વાતમાં લખ્યું, સ્વામી કે વિશ્વાસ હોય પણ શ્રદ્ધા ન હોય, ક્યારેક શ્રદ્ધા હોય પણ વિશ્વાસ ન હોય. ક્યારેક વિશ્વાસ હોય કે મારા સદગુરુ આમ મને કહે છે હું કરું તો આમ થાય ખરું, પણ મળો કરે નહીં તો પણ નુકસાની જાય. યાદ રાખજો, સદગુરુના વચનમાં વિશ્વાસ, અને સદગુરુ જે બતાવતું આમ કર એમ પાછું લાગે. જે સાધન બતાવે, મોક્ષ પથના જે સાધનો બતાવે, એમ કે તું તપ કર, વ્રત, એટલું યાદ રાખજો. એવા કોઈ સદગુરુ કઠોર નહીં હોય. તમે ચાંદ્રણ ન કરી શકો હો તો તમારી પાસે ધરાહાર કરાવે. એવા સદગુરુ કઠોર ક્યારેય ન બને. એવા સદગુરુ ક્યારે નહીં હોય કે તમારી કેપેસિટી કરતાં તમને સાધન વધારે બતાવે, તમારી કેપેસિટી જોઈને જ બતાવે. અને એટલા માટે મહારાજે પણ સત્સંગમાં કીધું કે કોઈ પણ સાધન પોતાના સદગુરુની અનુવૃત્તિમાં રહીને કરવા, કારણ કે સદગુરુ એ પ્રમાણે જ એને ચલાવશે. એટલે 5મો મુદ્દો એ હતો કે શ્રદ્ધા ખૂબ હોવી જોઈએ. અને 6ઠી વાત, સંતો આ બહુ જ હૃદયસ્થ કરજો, પોતાના સદગુરુની પાસે સંપૂર્ણ 100% નિષ્કપટ બનીને વર્તજો. 1% કપટ નહીં રાખશો. જેટલું તમારું દિલ તમને જાણતો એટલા જ તમને તમારા સદગુરુ જાણતા હોવા જોઈએ કે આપણે કયા લેવલે ઊભા છીએ. જરાય પોતાના સદગુરુની પાસે જે સારો થવા ગયો, 1% સારો થવા ગયો, માને નથી પોતાની અંદર કોઈ ગુણ અને ગુણને દર્શાવવા ગયો, અથવા તો પોતાની ખોટ છે અને હું ખોટ વગરનો છું દેખાડવા ગયો, ભૂલતા નહીં પોતાના સદગુરુની પાસે જે નાનો નહીં થાય ને એ દુનિયામાં સાફ થઈ જાય, એક દાડો સાફ થઈ જાય. અને પોતાના સદગુરુની પાસે જે નાનો થઈ શકશે ને એ લોકમાં તો સિરતાસ થશે, ભગવાન શ્રી હરિની પાસે પણ સિરતાસ થઈ જાય, સિરતાસ થઈ જશે. સંપૂર્ણ નિષ્કપટ, ભૂલતા નહીં. કામી હશે, ક્રોધી હશે, લોભી હશે, સ્વાદ્યો હશે, માની XYZ દોષવાળો હશે, પણ પોતાના સદગુરુની પાસે સંપૂર્ણ નિષ્કપટ વર્તતો હશે ને
તો એને સદગુરુ દાખલો કરીને એક દાડોને સંપૂર્ણ શુદ્ધ કરી શકશે. પણ એક કપટ હશે તો એના માટે કોઈ રસ્તો નથી. મોક્ષ પથનો એના માટે મોક્ષના બધા રસ્તા લોક થઈ જાય છે. સબહી તરે મગરે કપટી ન તરે રે મહારાજ, શરણ આયે સબહી તરે. ખૂબ નિષ્કપટ. આપણે જ્યારે શિબિર એક દિવસની થઈ રહી છે, બધા સદગુરુ સંતો ખૂબ અદ્ભુત રીતે આપણે મોક્ષ પથનો રાહ બતાવી રહ્યા છે. ત્યારે ખૂબ અહીંયાથી સંકલ્પ કરી જાજો, હું ખૂબ નિષ્કપટ આજથી બનીશ. તમે ખરેખર ક્યારેક ક્યારેક મુમુક્ષ ડરે, હું મારા સદગુરુ પાસે નિષ્કપટ થાય તો એ મને વઢશે એના કરતા એના મનમાં શું થશે એના કરતા મારું સ્થાન એના હૃદયમાંથી નીકળી જશે તો ત્રણેય એની ભ્રમણા છે. ત્રણેયની ભ્રમણા છે. સદગુરુ વઢશે, ઉપરથી વઢતા હશે, પણ હૃદયથી ભગવાનને પ્રાર્થના પણ કરતા હશે. આ મુમુક્ષ એ દોષમાંથી બહાર નીકળે, હૃદયથી પ્રાર્થના કરતા હશે. સદગુરુના હૃદયમાંથી સ્થાન નીકળશે નહીં, ઉલટાનું સ્થાન થશે. એ એક જ મિનિટ એક પ્રસંગ તમને કહું. મહાત્મા ગાંધીનો બહુ નાનકડો પ્રસંગ છે. મહાત્મા ગાંધીએ હરિચંદ્રનું આખ્યાન જોયું અને જોયા પછી મનોમય સંકલ્પ કર્યો કે હવે મારે સત્યતા યુક્ત જીવન જીવવું. પણ મનમાં વિચાર થયો, આજ સુધી મેં બહુ જ ખોટું જીવન ગુજાર્યું છે, તો એનું શું? વળતો વિચાર થયો કે આજ મારા પિતાશ્રી પાસે સંપૂર્ણ નિષ્કપટ મારે થઈ જવું, પણ હું મારા પિતાજીની પાસે બધું કહી નહીં શકું. એટલે એને પછી નિષ્કપટ એક પત્ર લખ્યો. એમાં જે ભૂલો કરી હતી, ચોરી કરી હતી, XYZ, મીઠ ખાવું વગેરે વગેરે બધું લખી નાખ્યું. કરમચંદ ગાંધી વખતે થોડા બીમાર હતા. મોહનચંદ એની પાસે ગયા, પિતાજીને પગે લાગી અને કહ્યું છે, પિતાજી આ મારો પત્ર આપ જરાક વાંચો. એના પિતાશ્રી પત્ર વાંચવા મળ્યા. સૂતા સૂતા વાંચતા હતા પત્ર. અડધોક પત્ર વાંચ્યો, બેઠા થઈ ગયા. અને પત્ર વાંચતા વાંચતા સંપૂર્ણ નિષ્કપટ પત્ર લખેલો. પત્ર જ્યારે પૂરો થયો ને ત્યારે કરમચંદ ગાંધી રડી પડ્યા. પત્ર વાંચતા વાંચતા રડી પડ્યા. અને કરમચંદ ગાંધી જ્યારે રડી પડ્યા ને ત્યારે મોહનચંદે ખૂબ આક્રાંત કરી રુદન કરતા કરતા કીધું, પિતાજી મને માફ કરો, એક ફેરે મને માફ કરી દો. પિતાજી એક ફેરે મને માફ કરી દો. હું આપની સાથે પ્રતિજ્ઞાબદ્ધ બનું છું, આજ પછી જિંદગીમાં ક્યારે હું ભૂલ નહીં કરું. પિતાજી એક ફરી મને માફ કરી દો. આ આપનો કુપાત્ર પુત્રને એક ફેર આપ માફ કરી દો. અને ત્યારે રડતા રડતા કરમચંદ ગાંધીના મુખમાંથી જે શબ્દો નીકળ્યા, સંતો આપણે જન્મ ઉતાર્યા જેવા છે. કરમચંદ ગાંધીના મુખમાંથી શબ્દો નીકળ્યા, બેટા આજ મને જે રડવું આવે દુઃખનું નથી આવતું, મને હરખનું રડવું આવે છે કે મારું ખોયેલું રતન મને હાથ લાગ્યું, ખોયેલું રતન મને હાથ લાગ્યું. એમ સંતો તમે નિષ્કપટ બની રહેશો તો આ સદગુરુ સંતો ખરેખર કહું છું, તમને ગમે તેવો દોષ હશે ને તો બહાર કાઢી નાખશે, ગમે તેટલી ખોટ હશે તો બહાર કાઢશે. આ બધા સદગુરુ સંતો એટલા કેપેસિટી વાળા છે કે તમને દોષમાંથી બહાર કાઢીને પ્રભુની સાથે હથેવાળો કરાવી શકે એટલા કેપેસિટી ધરાવે છે. પણ હું તમને એમ કહું, સગો બાપ ડૉક્ટર હોય પણ એનો સગો દીકરો એને થયેલો રોગ બાપની પાસે રજૂ જ ન કરે તો સગો બાપ ડૉક્ટર હોય ને તો રોગમાંથી બહાર ન કાઢી શકે. એમ ગમે એવા સમર્થ સદગુરુ હોય પણ આપણે એની પાસે કદી નિષ્કપટ ન થાય તો સદગુરુ આપણને કેવી રીતે બહાર કાઢી શકે. માટે આ શિબિરમાંથી નિષ્કપટ થવાનો સંકલ્પ કરશો. અને સંતો ક્યારેક ક્યારેક એવું જોવા મળે છે કે મુમુક્ષ જ્યારે ત્યાગાશ્રમમાં આવે ત્યારે એને ઘણું જોવામાં હોય, હું આમ કરીશ, આમ ભગવાન રાજી કરીશ, આમ રાજી કરીશ, આમ રાજી કરીશ. પણ ત્યાગાશ્રમ આવ્યા પછી આપણા જે પંચવર્તમાનનું પાલન કરતો થાય પણ પછી એનું લેવલ ન બદલે ક્યારેક, તો ધીમે 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 કરતા એનો જે ઉત્સાહ એ ઓસરતો જાય છે. અને પછી એના મનમાં એમ લાગે કે આપણે તો આમને જિંદગી પૂરી કરવાની. આવી પણ પોઝિશનો મુમુક્ષની ક્યારેક નિર્માણ થતી હોય છે. સંતો હું ભજનની એક રીત થોડીક બતાવવા માગું છું. હું એવું નથી કહેતો કે તમે બધા કરજો, પણ હું જે અનુભવું છું, અમારા સવાસો સંતો જે અનુભૂતિ કરી રહ્યા છે એ કહેવા માગું છું. સંતો અમે પણ આટલા બધા સંતો રાખીએ એટલે બધા સંતોની શું પોઝિશન હોય એ સંતો સમજી શકે. હું ઘણી ફેરી કહું કે સંતોના હૃદયને દુનિયાનો એક ગ્રસ્થ ન સમજે, દુનિયાનો કોઈ વ્યક્તિ ન સમજી શકે. સંતોને માત્ર સંતો જ સમજી શકે, બાકી દુનિયામાં કોઈ ન સમજી શકે. સંતો
પરમાત્માને પામવાના કેટલા બધા તાનવાળા છે એને પણ માત્ર સંતો સમજી શકે. જગતનો જીવ તો ન સમજી શકે. પરમ એકાંતિક ભક્ત હોય હરિભગત તો પણ સંતોને હૃદય સુધી હરિભગત ક્યારે પહોંચી ન શકે. આ બધા સંતો તેમ બધા જ ખૂબ મહારાજને પામવા માટે મથતા હોવ, પણ ક્યારેક ક્યારેક અંતઃશત્રુઓ ઘણા દાખલા પછી પણ એટલી સફળતા ન થવા દે ત્યારે મુમુક્ષુ ક્યારેક એવું પણ બને, 1 ફેરી 2 ફેરી 3 ફેરી પોતાના સદગુરુ પાસે નિષ્કપટ પણ થયો હોય અને સદગુરુએ બતાવેલો માર્ગ એ પ્રમાણે ચાલતો હોય, પણ ક્યારેક અંતઃશત્રુ છે બહુ ભયંકર હોય, ક્યારેક એમાં પૂર્ણ સફળતા ન પ્રાપ્ત થાય. પછી એમ થાય કે હું કેમ કહું, એમ મારા ગુરુદેવને દુઃખ થશે એટલે પણ મુમુક્ષે પીછેહટ કરી જતો હોય. પણ સંતો અનુભૂતિ સાથે કહું છું, તમે ઠેર ઠેર રસ્તામાં બોર્ડ જોયા છે, હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. ન મનાય એવી વાત છે, પણ કમસે કમ આપ મને 10 મિનિટ સાંભળો એ બાબતમાં. ખરેખર હું મુક્ત છું, મુક્ત છું. માત્ર મુક્ત છું એટલે બોલવાનું નથી, પણ હું મુક્ત છું જ્યારે બોલીએ ત્યારે ભગવાન મને ભેટી રહ્યા છે. દિવસમાં 200-500 ફેરી એ શબ્દ આપણા મોઢેથી નીકળે, દરેક ફેરી ભગવાન મને ભેટી રહ્યા છે. એ ભાવથી તમે મુક્ત ભાવથી જો ભજન કરશો અને દિવસમાં 5-10 ફેરી જ્યારે ટાઈમ મળે ત્યારે 2 મિનિટ તો 2 મિનિટ, 2 મિનિટ 5 મિનિટ જેટલો ટાઈમ એટલું તમે ધ્યાન કરો. એવું જ ધ્યાન કરો, હું મુક્ત છું, ભગવાન મને ભેટી રહ્યા, હું મુક્ત છું, મુક્ત છું, ભગવાન મને ભેટી રહ્યા છે. માળા કરતા હોવ, માળા એક પૂરી થાય 2-4 ફેરી મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું એમ બોલો. બીજી માળા પછી સ્ટાર્ટ કરો. વચ્ચેનો જે ગેપ હોય, ખાલી ગેપ હોય, એમાં ધૂન અખંડ બોલી રાખો. નાવા ગયા આપણે ધૂન, આપણે ખટકો રાખશું ને તો દિવસમાં 2-3 કલાક તો આપણે ધૂન કરશું, તો એ બધું એટલું મોટું ફળ આપનારું બનશે. અનુભૂતિ સાથે કહું છું સંતો, બધા બીજા શત્રુ તો સમજ્યા, પણ આ યુવાન અવસ્થામાં કામાદિક શત્રુ બહુ ભયંકર શત્રુ છે, જેનાથી સાધુ ક્યારેક મુમુક્ષ હોય તો થાકી જાય, તપ સાધનાઓ કરીને થાકી જાય અને છેવટે પછી જીવન નીરસ બની જતું એમ દેખાય. પણ મુક્ત ભાવથી તમે ભજન કરશો એટલો અંદરથી કેફ આવશે, એટલો કેફ. અને જો તમે ખરેખર મંડશો, મુક્ત ભાવમાં મંડશો દિવસ 200-500 ફેરી, તો હું બહુ ભરોસા સાથે એટલે નહીં પણ અનુભૂતિ સાથે કહું છું, 8 દિવસ વધીને 15 દિવસમાં એક કામનો ઘાટ ન ઉઠે એવડું લેવલ સંતોનું પ્રાપ્ત થશે. આપણે સંતોની સભા એટલે બધું નિખાલસ કહી શકાય. સંતો, આ બધા સંતોની સાક્ષીમાં ખોટું તો નહીં જ કહું, મુક્ત ભાવથી ભજનનો પ્રારંભ કર્યો એક સંતોમાં જ્યારથી મુક્ત ભાવનો પ્રારંભ, એક કામનો ઘાટ નથી થયો, એક કામનો ઘાટ નથી થયો સંતો. તમને સંતો આશ્ચર્ય થશે જ્યારથી મુક્ત ભાવ આવ્યો. કારણ કે આપણા બધા મંડળોની સિસ્ટમ પ્રમાણે બધા ડાયરો લખતા હોય, બધા ડાયરો લખીને જ્યારે આપણે ભેગા મોટા સદગુરુ ભેગા થતા આપતા હોય, અમારા મંડળની એ જ સિસ્ટમ હોય. 15 દિવસે મહિનો ભેગો થાય ત્યાં ડાયરી આપે, બધાએ નિષ્કપટ ડાયરીઓ લખી હોય. 15 દિવસે મહિને ઉપવાસો હોય, છેલ્લે પાને ક્યારે ઉપવાસ આવ્યો, ક્યારે કર્યો, વગેરે વગેરે લખેલું હોય. બધું કોઈ ઘાટ સંકલ્પ એ પણ લખેલો હોય. પણ જ્યારથી મુક્ત ભાવ આવ્યો ત્યારથી 98% રિઝલ્ટ એવું છે કે જ્યારથી મેં મુક્ત ભાવથી સંતો ભજન કરવા માંડ્યા ત્યારથી એક પણ સંતને એક શુદ્ધિનો ઉપવાસ નથી, એક ઉપવાસ નથી. નમના એવી વાત છે, એટલે કોઈ નમના એવી વાત છે, એક ઉપવાસ, સિંગલ ઉપવાસ નથી. અને કામનો કોઈ ઘાટ નથી. એટલે સંતો બહુ અદ્ભુત મુક્ત ભાવનું ભજન છે, એટલું બધું. ને તો કેવું થાય ખબર છે, હરિભક્ત, હું તો સંતોનું કહું, હરિભક્તો પણ અમારા જે હેતવાળા હરિભક્તો મુખ્ય એ બધાને મેં મુક્ત ભાવથી ભજન કરતા કર્યા. જેટલા હરિભક્તો મુક્ત ભાવથી ભજન કરતા થયા, બ્રહ્મચર્ય તો પાડતા હતા, કોઈ 10 વર્ષથી, કોઈ 15 વર્ષથી બ્રહ્મચર્યનું પાલન કરતા, પતિ પત્ની પણ આપણી પાસે રજૂ કરતા હોય કે કામાદિકના ઘાટ થાય છે, સપનો દોષ પીડ્યા છે, એટલે શુદ્ધિનો ઉપવાસ વગેરે પણ કરતા હતા. પણ જ્યારથી મુક્ત ભાવથી ભજનનો પ્રારંભ કર્યો ત્યારથી હરિભક્તો પણ એ રિઝલ્ટ છે, એના પણ કામાદિક ઘાટ વિરામ પામી ચૂક્યા છે. એટલું મોટું લેવલ આ મુક્ત ભાવથી ભજન કરવાનું છે. સંતો કદાચ કોઈને આ વાતની હા ન પડે તો હું એટલું તમને કહું, ભલે હા ન પડે, કમસે કમ તમે 8-10 દિવસ ટ્રાય તો કરો. હું મુક્ત છું, આ કાંઈ નવું નથી. જો શ્રીજી મહારાજે જે વાત, એ જ વાત છે, મોટા સંતો એ જ વાત છે. આપણો
ગુરુ મંત્ર જ આ છે, બ્રહ્મહમ બ્રહ્મહમ. શું? હું બ્રહ્મતો છું. સદગુરુ ગુણાતીતાન સ્વામી વારંવાર વાત લખી છે કે બ્રહ્મરૂપ થઈને ભગવાન ભજવા. સદગુરુ ગોપાળન સ્વામીએ અનેક ફેરી વાત બતાવી, દેહરૂપ બનીને આપણે ભજન કરશું ત્યાં સુધી વાસના નહીં બળે. આત્મારૂપ બનીને જ્યારે ભજન કરશું ત્યારે એ વાત એકને એક જ છે. પણ વાત એટલી, મુક્ત ભાવથી ભજન કરો ને ત્યારે ભગવાન મને ભેટી રહ્યા છે, વાત આવવી જોઈએ. જેટલી ફેરી મુક્ત ભાવને યાદ કરો, ભગવાન મને ભેટી રહ્યા છે. અને ભગવાન મારી સામે મલક મલક મોઢું મલકાઈ રહ્યા. સૂઈએ ત્યારે પણ ઊંઘ ના આવે ત્યાં સુધી હું મુક્ત છું, મુક્ત છું, ભગવાન ભેટી રહ્યો છું. આ ભાવથી જો તમે ભજન કરશો તો સંતો, હું સાચું કહું, જો આપણે બધા સંતો બહુ જ પવિત્ર સંતો છે. આપણે બહારના શત્રુઓ, હું ધારું ત્યાં સુધી આપણને એટલા બધા ડેમેજ ક્યારેય નહીં કરી શકે. એની કોઈ કેપેસિટી નથી કે આપણને ડેમેજ કરી શકે. અંતઃશત્રુની સામે આપણે ક્યારેય ઝુકાવ ન કરવો પડે એવું જો થઈ જાય તો દુનિયામાં કોઈ આપણને ક્યારેય ઝૂકવી ન શકે. અને આપણે ખૂબ મહારાજની સાથે જોડાશો. અખંડ મહારાજ મારી સાથે શું લાગશે. સંતો, આ મુક્ત ભાવથી ભજન કરશો ને, તમને આશ્ચર્ય થશે. કદાચ તમે 10-10, 15-15 કલાક પ્રવૃત્તિ મહેનત કરતા હશો, તમને એમ થશે હું તો કશું જ કરતો નથી, હું તો અખંડ ભજન જ કરું છું. એવો સતત તમને અહેસાસ થશે. 10-10 કલાક પ્રવૃત્તિ કર્યા પછી પણ તમને એમ નહીં લાગે કે હું કાંઈ પ્રવૃત્તિ કરું છું, હું મહારાજની સાથે જ છું. તો સંતો, મારી વિનંતી છે, શક્ય હોય તો ભજન કરશો. તો સંતો, આમાં શક્ય હોય તો આપ આગળ વધજો. પરમ પૂજ્ય જ્ઞાનજીવનદાસ સ્વામીએ આ શિબિર માટે થોડા દાડા પહેલાં મેં કાલે કીધું હતું, સહજ હરિનારાયણ સ્વામી અને પ્રભુ સ્વામી વેડરોડ યાશ સ્વામી મળ્યા અને એમ કહ્યું કે સ્વામી, આપણે ઘણા સમયથી શિબિર બંધ થઈ ગઈ, તો શિબિર ફરીને શરૂ થાય તો સારું, ભેગા થઈ. તો જ્ઞાનજીવન સ્વામી મને કહ્યું કે સ્વામી આવું, પ્રભુ સ્વામી હરિનારાયણ સ્વામી કહેતા આપણે કંઈ વિચારશું કે પ્રતિષ્ઠામાં જ્યારે પૂજ્ય સ્વામી આવ્યા ત્યારે સ્વામી મને કીધું હતું, પણ મેં કીધું આપણે વિચારશું. પણ પછી એ વાતને 2 વર્ષ પાછા વ્યતીત થઈ ગયા. તો મેં કીધું આપણે વડીલ સંતો સાથે ચર્ચા કરીએ અને પછી જેમ થાય એવી રીતે, જેવી રીતે મહારાજની મરજી એમ કરીએ. અને સંતો સાથે થોડી ચર્ચા થઈ. મારા ગુરુશ્રીને પણ ફોન જોડ્યો, પણ એ ત્યારે જગન્નાથપુર નીકળ્યા, ટ્રેનમાં હતા, એટલે એનો કોન્ટેક્ટ નહોતો થયો. પણ પછી નક્કી થયું કે વધારે નહીં તો 1 દિવસ આપણે સાથે મળીએ. પછી સ્વામી કહે કે કાં તો કુંડળ રાખીએ ને કાં તો મિશનમાં રાખશું. એ વાંધો નહીં. પછી વળી પાછો સ્વામીને ફોન આવ્યો કે અમારા સંતો બધા એવું કહે છે કે સ્વામીનું મંડળ મોટું, સ્વામીને બધા સંતોને ફરવું, એના કરતાં આપણે સરદાર રાખીએ તો. સ્વામી, સરદાર રાખીએ તો વાંધો નહીં, પણ અમારી શિબિર સંત શિબિર, સંતોને થોડું દૂર પડ્યું હશે અહીંયા આવવાનું. અમારી શિબિર અહીંયા બળવંતભાઈ ધામીન ત્યાં છે. તો સ્વામીએ 5 દિવસની શિબિર છે, એમાં શેડ થાય તો સ્વામી કહેતો તો સોનામાં સુગંધ, તો આપણે ત્યાં જ રાખી દઈએ. અને આ શિબિર આપણી ચાલુ તો હતી જ, વચ્ચે બ્રેક હતી, એ પાછી આ 14મી શિબિર તરીકે સ્ટાર્ટ થઈ. પણ સંતો વિચારી રહ્યા છે કે આપણે આને જરૂર આગળ વધારશું કે જેથી કરીને આપણા સંતોમાં ખૂબ એકતા, સમસુર, સદભાવ રહે. એ શિબિર તો કેટલી થાય એ પછી વિચારશું. પણ અમે તો કદાચ વડીલ સંતો વર્ષમાં 2-3 ફેરી ભેગા થાય ને સાથે ખીચડી કઢી ખાય એવું લગભગ થશે એવું મારું માનવું છે. કે જેને કારણે ખૂબ આપણે ક્યારેક કેવું હોય ખબર, ખૂબ એક વિચારધારા છે, એક રુચિ છે, બધું જ એક છે, પણ ક્યારેક નાની વાતમાં અણસમજણને લઈને પણ ક્યારેક મન દૂર થતા હોય. પણ ભેગા થાય ને તો અણસમજણ થાય જ નહીં. અણસમજણ ન થાય તો એકતા રહે. અને આ સ્ટેજ ઉપર બેઠેલા આટલાની એકતા છે ને, એ આટલાની આખા સંપ્રદાયની એકતા છે, આખા સંપ્રદાયની એકતા છે, એવું નિર્માણ થાય. મહારાજ ખૂબ સરસ કરાયું અને અમને પણ 3 દિવસ તો ખૂબ આનંદ આવ્યો. પણ આપણે આપ બધા પધાર્યા, ખૂબ વિશેષ આનંદ આવ્યો. જોકે આ બધા સદગુરુ, હું તો નાનો છું બધા કરતાં, તેમ છતાંય મેં મારા દેહની ભાવના કીધી એમાં કાંઈ વધારે અમારાથી બોલાયું હોય તો વડીલ સંતોની પાસે ક્ષમા માગું છું. અને આપ સર્વે મારા પર ખૂબ રાજી થજો અને જેથી કરીને હું મહારાજને ખૂબ રાજી કરી શકું, એ શબ્દોની સાથે મારી વાણીને વિરામ. બધાને ખૂબ હિતથી જય.